નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। પૂરથી બેહાલ બનાસકાંઠાની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ સમીક્ષા કરી। પૂરગ્રસ્ત સુઈગામમાં પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની સાથે જ શેલ્ટર હોમમાં અસરગ્રસ્તોના હાલચાલ જાણ્યા તો અધિકારીઓ પાસેથી રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો। લોકો પણ પૂરથી થયેલા વ્યાપક નુકસાન અંગે પોતાની વેદના જણાવી અને સમીક્ષા બેઠક યોજી જિલ્લાની પરિસ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી તો પશુઓના ઘાસચારા અને કેસ્ટ્રોલ ચૂકવણી તેમજ ખેતી નુકસાનનો સર્વે સહિતના નિર્ણયો કર્યા। સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારનો વિસ્તૃત રિપોર્ટ બનાવી મોટું પેકેજ આપી પાણીનો નિકાલ કરવા નિર્ણય કર્યો। નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય, મોટું પેકેજ આપવું પડતું હોય, પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે। તો ઉપરાંત મુખ્યપ્રધાને પોતાનો બનાસકાંઠાનો પ્રવાસ લંબાવી રાત્રિ રોકાણ વાવમાં કરવાનો નિર્ણય કર્યો અને આવતીકાલે પણ તેઓ પૂરગ્રસ્ત અન્ય વિસ્તારોની મુલાકાત લેશે। વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે। પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે।